વારું કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છે અંધારા કળયુગ ના ઉતરાયમાં તારા બાળક બેગાના થાય તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે હોનલંગા હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠબા તોય પ્રૌઢ સિંધુ પર ઝુકતી પશ્ચિમે મધ્ય માંગે શિયાની ગટારી પ્રૌઢ સિંધુ પર ઝુકતી પશ્ચિમે મધ્ય માંગે શિયાની હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારે આયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અન ગરજતી જલનિધિ જ્ઞાન ભારતી ધરાની વંદુ તનિયા વડી તન ધની હોતન ગુજરાત ધરણી પધારો ચૌહાણ સાહેબ પધારો અર્જુનસિંહજી અને આમ ધરતીના માઢોડા કહેવાય છે રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના એ પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જબુકતી વીજળી એવી અહીંયા ઘૂંઘટે મલકતી લાજ રમણી ભારતી ધરાની વંદુ તનિયા વડી તન ધન હોદન ગુજરાત ધરણી ગોપીપતિ ગોલોકપતિ અને ગોપ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે નમો કૃષ્ણ વ્રજ ચંદ એવા ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનૈયાના ભાગવતનો જ્ઞાન યજ્ઞ મહાત્મા ઈશ્વરદાસજી કહે છે જાડ ટળે મન મળ ગળે અને નિર્મળ થાવે દેહ ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે અને મારા પરમ સ્નેહી મિત્ર તો હરીશભાઈ પણ એમના બાપાને પણ હું મળેલો છું અને સરળ સ્વભાવ ન મન કુટી લાઈ પણ મારો એક દુહો છે વર્ષો પહેલા મેં લખેલો મેં કે અહીં જરૂર છે અધિક એની હરગા પરમાં હોત બાકી માંગે એનાથી મોત રહે સેટું રાજડા એમ માણસ કેટલું જીવે છે એ મહત્વનું નથી કેવું જીવે છે એ મહત્વનું છે जीवतरनी मजा अफसोस नहीं उस बात का कोई आके ही चले जाते हैं कोई जीते हैं मौत के लिए तो कोई मर के भी जी जाते हैं मर्या पछी जे जीवी जाए एनी वातू जगतना चौकमां रहीए एवो मोरडिया परिवार प्रेमाळ परिवार अने माटीनो परिवार है। हरीशभाई एक नहीं धरमसिंह बापा तो अमने मळेलो मैं कीधुं एम जेम पण एमने ए परिवार અહીં બેઠો છે ને આપણે બહુ વખાણ કરી એમને ગમે નહીં પણ સેવાભાવી જીવડો જે બીજાના માટે જીવતા હોય અગરબત્તી સતત હળગતી જાતી હોય ને બીજાને સુગંધ આપતી જાતી હોય હા એટલે બીજાના માટે કોઈ પણ કરવું અને આ પરિવાર એટલો બધો એને દયા છે ભીમનાથ મહાદેવની માતાજીની દ્વારકાધીશની પણ ત્યાં સુધી પૂગવામાં બાપાની મહેનત હશે હરીશભાઈની હશે મહેનત વગર કાંઈ થતું નથી। એક બહુ સરસ લોક સાહિત્યનો દુહો છે। અહીં પધારેલા બધા જ મહેમાનોનું પહેલાં હું સ્વાગત કરું છું। सांसद श्री पटेल साहेब हसमुख पटेल साहेब एमનું स्वागत करूँ छूँ। अमारे कीर्ति दादा एमનું स्वागत करूँ छूँ। अर्जुन सिंह चौहान साहेब पूर्व मंत्री अने हाल एमएलए मारा मित्र है एमનું अमारा गढ़वी साहेब साथे साथे बधा ज मने नामनी खबर न होय पण बधा मेहमानों स्वागत करी माताओ बहनों वडीलो
સરસ રીતે બધાએ આનંદ કરાવ્યો. અમે હજી આનંદ કરાવશું. મારા મોટા ભાઈ અને જેનું નામ છે ગઢવી સાહેબ, જેનું નામ છે એવા જ અમારા કુળના દીપક છે. અરે કુલદીપભાઈ એટલે ચારણ કુળના દીપક છે ને 18 વર્ણમાં અંજવાળા કરે છે. જોરદાર તાળીઓથી વધાવો. એવો એક ઓફિસર ગુજરાતને મળ્યો છે. હા, જો નામ લીધું તો આવી ગયા. એટલે મારા મોટા ભાઈ એમણે મને વાત કરી એટલે મેં કીધું હરીશભાઈનું હોય તો હરીશભાઈ કહે કે તમે કહો. મને કે એમ નહીં, આમ કે આ બાજુ હોવ તો મેં કીધું આ બાજુ જ સહી. મારે પરમદી હું ગાંધીનગર હતો, કાલે પાછો ઠેઠ જુનાગઢ હતો અને આજ પાછો અહીંયા આવ્યો. પોતાના માટે પંથ કાપે એને જ પોતાના કહેવાય, બાકી વાતો તો દુનિયા બધી કર્યા જ કરે છે. હા, એટલે આજનો પ્રોગ્રામ અમે બધા કલાકારો એક એવા અત્યારે બધું જડી જાય છે ભાઈ. પૈસા હોય તો બધું જડે, હારા માણસ જ નથી જડતા. હારા માણસ જડે એ બહુ મોટી વાત. એટલે બધાને આવકારી, પૂજી દાદાને, શાસ્ત્રી દાદાને પ્રણામ કરી, બાપુને. કારણ કે ભાગવતનો ખોળો છે. મેં એવું સાંભળ્યું છે વડીલો પાસેથી કે ભાગવત કરાવે, ભાગવત સાંભળે એને તો પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય, પુણ્ય થાય, એ તો સાંભળ્યું જ છે. પણ ભાગવત એટલે શું એ જ ખબર ન હોય, ભગવાન એટલે શું એ જ ખબર ન હોય, કૃષ્ણ એટલે શું એ જ ખબર ન હોય. એવો માણસ 2 ખેતરવા પાછળથી નીકળ્યો હોય અને 2 ભાગવતના શ્લોક એના કાને પડી જાય તો એની 3 પેઢી તરી જાય. ભાગવતનો પ્રતાપ છે. ભાગ્ય હોય તો જ થાય, એમને એમ નથી થતો. અત્યારે આ તો યુગ શું છે, આખો જુદો છે. સારોય છે અને ચેતી જવા જેવો છે. યુગ બહુ જીવતા આવડે તો બહુ સારો છે, પણ 2 ફાટા પડી ગયા છે. હું કાયમ કહું છું, એક ધારા એવી છે કે જેને એમ છે કે માનવતા તરીકે જીવવું છે, ભગવાનને નજીક રહેવું છે, ખૂબ કમાવવું છે, થાય એટલું દાન દેવું છે, સંસ્કારી પરિવાર એવું છે. એક ધારા એવી નીકળી છે કે ખાઓ પીઓ ને મજા કરો, કોકને નડો, કોકના ઉખાડો, મૂળિયા ઉખેડો, કોકનું હૂકવો, ડ્રગ્સ લ્યો અને કોકને હેરાન કરો, એવી રાક્ષસી પેદાશ થઈ રહી છે. આ હું જાહેરમાં કહું છું, ચારણ તરીકે આવ્યો એટલે. એ પણ એક ધારા છે. એટલે એમાંથી આપણે પુણ્ય હોય તો આમાં આવી શકાય. હા, એટલે આ બધું આ કાંઈ નાની વસ્તુ નથી. આ તો એની કૃપા હોય તો થઈ શકે. એટલે એમાં મને જે કાંઈ મને મળ્યું છે એ હું આપણી આગળ થોડી રજૂઆત કરવા માટે અહીંયા પોતાનું, અમે કોઈ કલાકારના આજ અમે બધાય દિલથી આવ્યા છીએ, બિલથી નથી આવ્યા. હા, અમારા પોરો ખાવાના પ્રોગ્રામ હોય છે. આ બધા પોતાના ના હોય. પોરો તો ખાવો કે નહીં. હું ઘણી વાર શાસ્ત્રી દાદા હું વાત કરું ઘણી વાર કે આ કોથળાને આપણે એટલું ખવડાવી છે શરીરને. હું આને કોથળો કહું, આને ડબરો કહું. આ ડબરો એવો છે કે સારું ન ભરો તો ખરાબ તો અંદર ભીળું થયા જ કરે. એટલે સારું ભર્યા કરવું પડે. નહીંતર આ ડબરો એવો છે ખરાબ તો એની તૈયારી જ હોય ને સારું કરવા માટે જ પ્રયત્નો કરવા પડે છે. બાકી ખરાબ તો એની રીતે થવાય જ જાય. ખબર નહીં શું હોય કે સારા માટે બધા પ્રયત્નો કરવા પડે. એટલે આ કોથળાને આપણે કેટલું આપી છે. લાડવા જોઈને, હીરો જોઈને, મોહનથાળ જોઈને, પાપડ જોઈને, અથાણું જોઈને, રોટલી જોઈને, રોટલો જોઈને, પીઝા જોઈને, બર્ગર જોઈને, બીજું જોઈને, ત્રીજું જોઈને, આને 70-80 વર્ષ જીવવામાં આને એટલું ખવડાવતા હોય તો ઓલો અંદર અજરા અમર બેઠો છે હાથમાં, એને કંઈક જોઈ કે નહીં. એના ખોરાક માટે ભાગવત છે, એના માટે સાહિત્ય છે, એના માટે સત્સંગ છે. નકર ઈ પછી છે ને ભૂખો રહીને ભૂત થઈ જાય છે. ભૂત ઈ જ છે. ભૂત એટલે કાંઈ બીજું ભૂત નહીં કાંઈ. એ ભૂત ઘણાને ભૂત, મને કોઈક કહેતું તમે ભૂતમાં માનો. મેં કીધું વળગી ગયેલા છે, માનો હું. મને કે તમે આટલા જણા લોકો, તમને આટલા લાખો માણસો સાંભળતા હોય અને તમે એમ કહો કે અત્યારે ભૂત હોય. મેં કીધું હોય ભૂત, અત્યારે ભૂત બહુ હોય. ભૂત તો હોય જ. મને કે એવું ન કહેવાય. એ બધું વિજ્ઞાનના યુગમાં ભૂતના અંધશ્રદ્ધા છે. મેં કીધું અંધશ્રદ્ધા નથી. કોઈ પણ સારો માણસ હોય એને પૂછો, આગળ આવતો હોય એને કેટલા વળગ્યા ને કેટલા નિવેદ દેવા પડ્યા પછી આગળ ગયા. એ ભૂતની વાત કરું છું. ઓલા ભૂતની મને ખબર નથી. સારો કેળો પકડો એટલે એટલા વળગે કારણ વગરના. એ તમે વાતું જવા દો. ઘણા માણા રહીમ ખાનખાનાનો એક દુહો છે. દુહો મને યાદ નથી પણ એનો અર્થ સરસ છે. એનો દુહો છે કે ઘણા માણા ખાંડના ડબલા જેવા હોય. ખાંડનું ડબલું ગામડાના બેનું વધારે આમાં ખબર પડશે. ખાંડનું ડબલામાં અંદર મીઠું લાગે પણ અંદર બાકસ પડી હોય. અંદર ભડકો કરવાનું સાચું હોય, લાગે ખાંડ જેવું મીઠું. એટલે ઘણા એવા હોય, ઘણા માણસો બાવળ જેવા હોય. પોતામાં ફળ ન આવે સારા ખાધા જેવા, પણ આંબાના બગીચામાં આડા વાડ્યું થઈને પીડ્યા હોય. શેટા રહેજો નકર હુળા હોહરવા જાહે. કોકના ફળ તો ખાવા દો. પણ ભાગવતનું જ્ઞાન યજ્ઞ હોય અને મોરડિયા પરિવાર આધે ઉપવન અમારો તો આ પોરો ખાવાનું મેં કીધું એમ ઠેકાણું છે. એટલે એમાં હું જ્યારે મારે 2 વાતો, એકાદું ગીત જે કાંઈ મને સમય મળ્યો છે એમાં અહીંયા કેવું છે.
સાહિત્ય, આ ડાયરો, લોક સાહિત્ય આ કાંઈ નાની વસ્તુ નથી. એવું નથી કે 50 કે 100 વર્ષ પહેલાં કોકને એવો વિચાર આવી ગયો 50-60 વર્ષ પહેલાં કે ડાયરા જેવું શરૂ કરી તમારું હાલે તમારું હાલે. એવું નથી. ધરતી માથે માનવ જીવનની શરૂઆત થઈ છે ત્યારથી કેમ જીવાય એના માટે, માનવ જીવના ઘડતર માટે આ કથાઓ છે, સત્સંગ છે અને ડાયરાઓ છે. કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ હહાય, કેમ બોલાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ જીવાય ને કેમ મરાય, એ શીખવું હોય તો ડાયરા સાંભળવા પડે. ઉલાળા મારવા માટે કાંઈ છે જ નહીં. ભગવાન રામે એકવાર લક્ષ્મણને કીધું તો લક્ષ્મણ આદર્શ વગરનું જીવન વ્યર્થ છે. લક્ષ્મણે કીધું પ્રભુ આદર્શમાં જીવન વ્યર્થ બની જાય એનું શું? તો કે આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાના માટે આદર્શ બની જાય છે. ભલા માણસ એ વાત છે. હા, એ જે જીવે છે, ડાયો માણસ હોય ને હરીશભાઈ, ડાયો માણસ બગડે તોય દૂધ જેવો હોય, દૂધની જેમ બગડે તો એમાંથી માખણ થાય, છાશ થાય, ઘી થાય, ઘણું ઘણું થાય. પણ ખરાબ માણસ બગડે ને ડુંગળી બગડે એમ બગડે ને નાખવો ક્યાંય વિચારવું પડે, ખાડા ગાળી નાખો તો એ થાય, નકર આજુબાજુ નીકળાય નહીં. એવા ઘણા છે વગર કારણે નડવા સિવાય કોઈ વાંધો, કોઈને બીજો ધંધો જ ન હોય. એટલે આ યુગમાં મેં કીધું એમ સારું છે ને અઘરું છે, એમાં જે જીવી ગયા, જેને કંઈક અડી ગયું, ભજન અડી ગયું છે, ભાગવત રામાયણ આ ભારતની ધરતી છે, દુનિયાને આપ્યું છે. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા એ ભારતની ધરતી. કીર્તિ દાદા હરીશભાઈ બહુ મહેનત કરે. હું તો મારા પ્રોગ્રામમાં કહું છું, ઝૂંપડે જઈને આમ અમુક વિસ્તારોમાં તમે જાઓ ને, કારણ કે આ મારા પ્રોગ્રામમાં હું કહું છું હમણાં કે પૈસો મળ્યો હોય, જે પૈસાવાળા હોય, જેને માતાજીની કૃપા હોય, ભગવાનની કૃપા હોય, એ ધર્મ માટે વાપરજો. વાતું નહીં. અત્યારે વર્લ્ડ આખામાંથી મિશનો ચાલે છે કન્વર્ટ કરવા માટેના. એટલે જેને પૈસો મળ્યો હોય સનાતન ન છોડે, થોડીક દવા લઈ દે, થોડુંક શિક્ષણ આપી દે અને આપણા ધર્મને છોડીને બીજા ધર્મમાં વયા જાય છે, એ ન થાય એના માટે આપણે ઘણું કામ કરવું પડશે. જેને જવાબદારી હોપી હોય એને કરવાનું. જવાબદારી એટલે ભગવાને સમજણ આપી હોય, સમજણના ખાના નથી, એને કાંઈ લેવા દેવા નથી. હા, એટલે આ મોરડિયા પરિવારના આંગણે ભાગવત કથા અને ધરમસિંહ બાપાની દિવ્ય ચેતનાને વંદન કરી અને મારે આગળ ગાવું છે. પણ એની પહેલાં એક મને બે કડી હું એને પુષ્પાંજલિ રૂપે, મને મારા પૂજ્ય પિતાશ્રી પણ થોડા સમય પહેલાં એમણે વિદાય લીધી, એની પહેલાં બાપા, એટલે મને એમ લાગ્યું હમણાં જ મેં એક કવિતા પહેલાં અમે લખી હતી, બાપ બેઠો છું, ખૂબ આખા ગુજરાતે સાંભળી અને બહુ ચાલી હતી. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ, ફેંકી દઉં 7 સમંદરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું. પણ હમણાં પાછું એક ગીત લખ્યું, દીકરાએ બાપ કેવો છે, એના માટે મેં 2-3 કડી એ લઈને પછી હું દુઆસનથી શરૂઆત કરું. કારણ કે ધરમસિંહ બાપાને લાગે મારા બાપુને યાદ કરું, બધાયના બાપને આમાંથી લીધા. બાપ શું છે એમ, કારણ કે માં છે, પણ માં માટે બહુ લખાણું, બહુ બોલાણું, પણ બાપ માટે બોલાણું નથી, બાપ માટે બહુ લખાણું નથી. બાપ છે ને એને આપણે બહુ નથી કાંઈ સમજી શકતા. માં છે, પણ માં છે ને બહુ ખીજાય ને, આપણે હેરાન કરી કહીએ દઈએ, તારા હાટું આખો દી દોડું થાકી જાઉં છું, તું હેરાન કરે છે. પણ બાપે કોઈ દી નથી કીધું તારા હાટું હું કેટલો દોડું છું, કોઈ દી કહે જ નહીં. હા, એટલે મને 2 કડીમાં ઈકો રાખજો થોડું ગાવતા કે ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો, એ જ અમૃતનું ઝાડ. જેને કે ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો, એ જ અમૃતનું ઝાડ. અને ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો. ખાલી એનો એક ખોખારો આપણો એના આધારે આખો જાય જન્મારો. આપણો જન્મારો એના આધારે વયો જાય. અને હવે ની કડી સાંભળજો, 2-3 કડી મારે કેવી છે બાપ માટે. આ ભાગવત કથા પણ બાપ માટે છે અને પિતૃઓ માટે છે. એટલા માટે મને આ 2-3 કડી અહીંયા સમજદાર વર્ગ છે, એક શબ્દને પીવે એવો. કાનજી બાપા કહેતા, એ ગરા ગોઈન્યા ગાંઠડી સોડાય, બીજે ક્યાં જાવ વિંધેલા વિંધાય અણવિંધ્યા વનમાં ફરે, તારું જંતર વગાડ મારો જીવતા આત્મો ઠરે. આ લોક સાહિત્ય આપણી ધરોહર, આપ જેવા માણસો, પીઠ માણસો સાચો છે ત્યાં સુધી રહેવાનું છે.
આ કઈ મરે નહીં, પણ હવે બહુ આપણને એમ લાગે છે આ બધા જે હાચવી અમે માલ તો સાચો આપી છીએ કુલદીપભાઈ, નકર હટાણે પોલીસો ડુપ્લિકેટ ક્યાંક ભટકાઈ જાય છે, ક્યાંક નેતા ડુપ્લિકેટ આપણે જોયા છે, ટોલ નાકા ડુપ્લિકેટ, દવાઓ ડુપ્લિકેટ, દૂધ ડુપ્લિકેટ, હમણાં આખી કોરટ ડુપ્લિકેટ પકડાની. બોલો પછી તો હમણાં એક તોમતદાર કોર્ટમાં પકડાનો તો એને કે તું આ ધંધા કરે છે ડુપ્લિકેટ વસ્તુ વેચવાના, શું કેમ છો? એ કે પેલા તમે ડુપ્લિકેટ નથી એની શું સાબિતી છે? બોલો ઈ તો એવા હોય ને, એને તો અમુકને કાંઈ હોય જ નહીં. એક તોમતદારને જજે કીધું ચોરીઓ કરે છે, તું દેશ માટે કર, કામનો શું? ધરતી માથે ભાર રૂપે છો, તમારા જેવા કામના શું? તમે શું કામના અહીંયા આવ્યા ઈ તો કે. તો જજ સાહેબ ને ઓલો સોર કે ઈ કે સાહેબ ઈ રેવા દેજો, ઈ કે કાંઈ, કે અમે સહી તો તમે છો, અમે આવું કરીને તમારી જરૂર જ ક્યાં છે? હા તમે વિચાર તો કરો, ઈ ગમે કે એને કાંઈ ન હોય. હા એટલે પણ મારે કહેવાનો અર્થ મારો આપણું સાહિત્ય છે આ, હું તો કાયમ અમે કહી છે એવો સમય આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. આ લોક સાહિત્ય, આ ડાયરો કાંઈ નાની, આ ડાયલોગ બાજી નથી. અહીંયા ડાયરો એટલે શું? હિન્દીમાં કે ને આપ કે ડાયરે में रह के बात કરો, બાઉન્ડ્રી બહાર એક શબ્દ નો જાય એને ડાયરો કહેવાય. ઉલાળા નો મારી શકાય. ડાયરો એટલે ડાયા માણસો સાંભળે અને ડાયા માણસો બેહે, ડાયા માણસો બોલે. જીવતર કેમ જીવાય? ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો 6 મહિના સુધી માનું ધાવણ ગણ કરે છે, જેટલું એટલું લોક સાહિત્ય જીવન જીવવું હોય ને ગણ કરે છે. ભલા માણસ 6 મહિનાના બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી જેને તાનું દૂધ ગણ કરે એટલું. એટલે મારે આ કડી સાંભળજો. બાપ માટે કેવો છે બાપ? ઘરમાં જેને બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો, એના આધારે જાય જન્મારો. અને હવે હું કમાડ ખોલું ત્યાં અનુભૂતિની વાત કરું છું. દીકરો આમ કમાડ ખોલીને બાપના રૂમમાં જાય, હું કમાડ ખોલું ત્યાં એ જી કાયમી મારો બેઠો થઈ જાતો બાપ. હુતા હોય નિંદ્રમાં ઊભા થઈને બેહી જાય, હું છે અને હામું જોઈને હું કે ખબર? આપણે કઈ ચિંતામાં હોય ને હામું જોઈને હું કે બેટા મુખે કેમ સો જાખો. આવું કેતા કે ના? આવું કેતા નહીં. કે ને તો મને ખબર પડી જાય કે હું જાખો છું, તો ઇમ્યુનિટી પાવર મારો ઘટી જાય. તો કે નહીં, બાપો એમ નો કે બેટા મોઢે કેમ જો જાખો. તો આવું કીધું કોણે? કે બેટા મુખે કેમ સો જાખો, એવું એની બોલતી આંખો. એ બેટા મુખે કેમ સો જાખો, મારા હમુ એવું એની બોલતી આંખો. એની આંખો કહી દેતી કે મારા દીકરાને કંઈક તકલીફ છે. હા અને હવે નીકળી સાંભળજો. આમ સરળ શબ્દો છે પણ કે જાહો જલાલી એ આ દુનિયાની જોઈ મે જાજી અન મારે હતી ખામોજ. ખબર જ ન પડે બાપ હોય ત્યાં દુનિયાનો શું વ્યવહાર છે. અન મારે જે જોઈએ ઈ આવતું ટાણે, આ દુનિયાનું બધું મારા બાપનું જાણે. જે જોઈએ ઈ આવતું ટાણે, દુનિયામાં બધું મારા બાપનું જાણે. આપણા બાપનું જાણે બધું હોય એવું લાગતું. મારે જે જોઈએ એ આવતું ટાણે અને બધું મારા બાપનું જાણે. બધું નથી કેવું પણ એક કડી મને યાદ નથી એટલે થોડું જોઈ લઉં, પછી મારે દુઆસનથી શરૂઆત કરવી છે. હા મારે એકચ્યુઅલી ભણતર થોડુંક ઊંચું એટલે જરીક હરખું જોઈ લઉં. હા હા હવે આ કડી બહુ સરસ છે, સાંભળજો. કે ઉપાધિઓ હોય એ ભલે ને આપના જેવી. ક્યારેક આપણે આવે ટેન્શન આવી જાય, તમને એવું થતું હોય છે આમાં બેઠેલા બધાયને, પણ કોઈને બાપ ન હોય તો ખબર નહીં, પણ જેને બાપ હોય ને ગમે એવડા દુઃખ હોય, પોતે કાંઈ કરી ન હોય બેઠા હોય, એકવાર જઈને કહેજો ગમણા હું બહુ ઉપાધિમાં છું. એના 2 શબ્દો તમારો થાક નો ઉતારી દે તો ભારત વર્ષનો બાપ નો કહેવાય. ભલા માણસ એમ જ કે શું તું મૂંઝાઈ ગયો છો? કે ઉપાધિઓ હોય એ ભલે ને આપના જેવી એ સમય હું અકળાવ. થોડું બેકિંગ રાખજો, બોલ ઈકોન બેકિંગ રાખજો થોડું. હું જ્યારે અકળાવ આપના જેવી, ક્યારેક ટેન્શન આવી જાય આપણે ત્યાં, આ તો દુનિયા છે. ઉપાધિઓ હોય એ મારે આપના જેવી અને એ સમય હું અકળાવ.
પટેલ સાહેબ, હસમુભાઈ પટેલ સાહેબ, તેથી શું કહેતા મારા બાપ કુલદીપભાઈ? સાંભળજો, આ બધાને લાગુ પડે, બધાના બાપ મળે. ઉપાધિઓ હોય એ ભલે માથે આપના જેવી એ સમય હું આંકડાવ. હવે મજા આવશે. તેથી મને એટલું કેતા તું બધું ભૂલી હુઈ જા બેટા. તેથી મને એટલું કેતા બધું ભૂલી હુઈ જા બેટા. ઘરમાં જેલે બાપ બેઠો માનો એક અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. મારા બાપાને શ્રદ્ધાંજલિ આપું ને ધરમસિંહ બાપાને આપી દઉં. ભાગવતનો ખોળો ને પાછો આવો માણસ ક્યાં મળે? બધું મળી જાય. એક એક શબ્દને સમજાણ નથી મળતા બાપા. નકરી રાયડું નાખવાળાનો પાર જ નથી. પણ સાંભળજો, ઉપાધિઓ હોય મારે આપના જેવી ને એ સમય હું અકળાવ. એકલા ઘરે બેહીને જેને જેને બાપને યાદ કરીશું આવો અનુભવ થયો છે. તેથી મને એટલું કહેતા બધું ભૂલી હુઈ જા બેટા. હા હા હા, વધારે નથી કહેતો. પણ બાપ જે દીકરા માટે વિચારે છે ઈ તમે જવા દો. એટલે છેલ્લી કડી સાંભળજો. મને કેવી અનુભૂતિ થઈ મારો બાપ ગયો ત્યારે. અને આમાં બેઠેલા જે ભાગ્યશાળી ને બાપ હોય ને એ હોય ત્યાં જેમ ઈ કે એમ કરતા રહીજો. લાંબુ નહીં. મને હું કોઈ આ ઘરનો ડાયરો ન કર, ઘણાને આત્મસ લાગે અનુભા મામા દાદા, પણ ઘરનો ડાયરો એટલે કહી દઉં. મારા મેં ગાંધીનગરમાં પ્લોટ લીધો સોહાણ સાહેબ, અને કારણ કે સેન્ટર પડે અમારે કુલદીપભાઈ, એટલે એમ કે વયું આવું 2 વર્ષ પહેલા. અને અહીંયાથી બધા કલાકારો વહી આવ્યા છે, તો મારે વહી આવું. પ્લોટ લઈ લીધો ત્યાં સુધી મેં ન કીધું એમને બાપુજીને, પછી કીધું. નકર વળી એમને એમ કે આમ વિદેશ જેવું લાગે બધું એમને. એટલે પહેલાં લઈ અને એક પ્લોટ લેવો છે એમ પહેલાં કીધું ને પછી તાત્કાલિક લઈ લીધો. પછી કીધું કે હવે અહીંયા બંગલો બનાવવો છે ને હેલું પડે. મને કે અહીંયા નથી જવું. મેં કીધું પણ સારું રે, મારે સેન્ટર પડે, બધું ધંધો બધો આપણો, બીજું તો કાંઈ મારે એટલે થોડું એમ આ તે સમજાવ્યા. મને કે તો એક કામ કરી, મને ત્યાં ફાવે નહીં, તું જા અને હું અહીંયા રહીશ એમ. એટલે માતાજી કંઈક ભીરે એટલે આવું ઘરનો ડાયરો ન કરે, બીજાને પોતાનું ઓલું. મને એમ થયું કે મારો બાપ ન આવે તો હું થોડો જાઉં. હા, આ હકીકત કહું છું. સારું બીજે કંઈ કોકને એમ લાગે કે પોતાના ઓલા અશોકભાઈ ગજર, મારા પરમ મિત્ર અશોકભાઈ બેઠા ઋષિ તોયા અમારે ગીર ગઢડા પાસે સરસ રિસોર્ટ બનાવ્યો છે. અમે રોકાઈ, સાહિત્યના બહુ પરમ ઉપાસક છે એ પણ મને એટલે હું ન આવ્યો તઈ મને થોડુંક એટલું થયું. મેં કીધું અહીં મારે હેલું પડે આ તે. પણ જો હું આવી ગયો બાપાને ફોહલાવીને તો આખી જિંદગી મારા મગજમાં જીવડા પીડ્યા હોય એવું થાત. પણ હું ન આવ્યો એનો મને જે આનંદ છે, એનો મને જે આનંદ છે ઈ તમે વાત જવા દો. હા, એટલે હું કહું છું કે મા બાપ ઈ શું સાહેબ વાત, આ સંપત્તિ છે. બાકી તો આમાં કઈ ગોટો વળી જાય. જટો કહે જટડીને કાંઈક લે ને કાંઈક દે, હામે ઢેરા રખજા વો ભી માળું થે. જટો જટડી પતિ પત્નીને સંબોધીને લોક સાહિત્યમાં દુહા કીધા છે પતિ પત્નીને સંબોધીને કે કાંઈક લે ને કાંઈક દે, હોય તો દે, નકર કોક થોડીક મદદ લઈ લે. કા તો કે હામે ઢેરા રખજા વો ભી માળું થે. ઓલો ઢગલો જો પીડ્યો ઈ કે રાખનો કે હા, ઈ કે ઈ એકદી આમ છાતી કરીને ફરતો મારી નાખું તોડી નાખું વેઠાણ જો એટલો ઢગલો છે. જટો કહે જટડીને કાંઈક ચંગેરો રાંધ, આહા સજન દીઠો બજાર મેં 4 જણાને કાંઈ. મૃત્યુની ક્ષણ ભંગુરતાને કવિએ કેટલી બધી આમ હળવાશમાં લઈ લીધી છે. એવી ઘડીક રાખી દો, વાંધો બહુ ન હોય. ચા પાણી છે ને, આમ તો ચા હોય તો ભલે વાંધો નહીં. આપણે ત્યાં કારણ કે મહેમાનોને માનવી ખવડાવીને ખાય, ભેદું કવિ મેકરણ ભણે મારો ઠાકર રાજી થાય. હા, આપણે ત્યાં તો મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, કાં પાથર છે પ્રાણ હાસુ હોરઠિયો ભણે. મિત્ર નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર, એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર. અને ગમે તે વસો ગામડે અને સાહિત્ય વસો શેર, પણ દોલત વગરનું દુનિયામાં જીવન ખારું ઝેર.
ખેતર વાડીનું ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી મળે કામની તો પછી જીવન ખારું ઝેર. ડેલીએ ન હોય ડાયરા ને ઓરડીએ અંધેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. હા એટલે આપી દો ને પછી નીકળ. એને તો કારણ કે ઈ એનો ધંધો છે, એને ડાયરા ને કાંઈ લેવા દેવા નહીં. હા એને તો એમ જ લાગે કે આ શું હામામાં કરતા છે. સરસ, ઈ એનું કામ કરે છે. ચરે વેતી પણ હું મૂળ વાત ઉપર આવી જાઉં. મને છેલ્લી કડી મને ગમે છે. હા ઘડીક રહી જાવ, પાછું આપણે કલાકાર બદલતા હોય ત્યારે ગાય ગા દઈ દેવું. છેલ્લી કડી ની પેલા હવે મને આમ થોડુંક બેઠું એવું લાગ્યું તો એક લઈ લો હજી. હા એટલે આમ ગમે એવું છે. હા સરસ, મોનિટર થોડુંક આપી દીધું કે મરવા હુધી. સાંભળજો, આમાં બધાયના બાપ દીકરાને લાગે કે મરવા હુધી વજનદાર કડી છે. અનુભા એ જે બાપ મારા ને જાણે કજો હતો હું યાર. દુનિયામાં એના ઘણા મિત્રો હોય છે, ભાઈબંધ હોય છે, બધું હાજો, પણ મને એમ લાગ્યું કે મારા બાપનો છેલ્લામાં છેલ્લો હારા મારો કોઈ યાર હોય તો હું એક જ હતો દુનિયામાં મરવા સુધી. એવી મને અનુભૂતિ થઈ. અને એમાં દરેકના દીકરાને બાપને મરવા સુધી એ જે બાપ મારા ને જાણે એક જ હતો હું યાર. કોઈ દી પોતાનું ઈ પેટ ના ઠારે. પેટ ઠારીને ખાઈ લઉં કે આરામ પેટ ઠારીને કરી લઉં, પોતાનું નહીં. પોતાનું કોઈ દી પેટ ના ઠારે, પણ બેટાનું જ બહુ વિચારે. પોતાનું ઈ પેટ ના ઠારે, બસ બેટાનું. એટલે છેલ્લી કડી મને કેવું લાગ્યું કે મીઠડો મેરા માન મીઠડો, કે મીઠડો એ મેરા માન કરતો તો મારા ઘરમાં જો ઘૂંઘવાટ. જેને બાપ જીવતો હોય ને ખૂણો એક ખાલી ન હોય એવું લાગે, આખું ઘર ભર્યું લાગે. અને મીઠો દરિયો આખા ઘરમાં ઘૂંઘવતો હોય, અને એમાં દીકરો ઉથમે માથે આમ ધ્રુબકા મારે, નાવડા તારે, કે એમાં તરે, મોજ કરે. મીઠો મેરામણ, ઓલો ખારો નહીં, મીઠડો એ મેરામણ કરતો તો મારા ઘટમાં જો ઘૂંઘવાટ. હવે સાંભળજો મને કેવું લાગ્યું. પણ આજ મનડામાં બોવરાજ મુંજાણો, આજ મનમાં બોવરાજ મુંજાણો. આજ મારો આખો હમદર હુકાણો, મનમાં બોવરાજ મુંજાણો. આજ મારો આખો સમદર હુકાણો. ઈ દરિયો હુકાણા પછી કોઈની તાકાત નથી પાછો ભરી હગે. આહા મીઠડો મેરામણ કરતો તો મારા ઘટમાં જો ઘૂઘવાટ. મનડે આજ રાજ મુંજાણો, આજ મારો આખો સમદર હુકાણો. તો આ ગીત પણ લોક સાહિત્યનો એક ભાગ છે, એટલે મને એમ થયું અહીંયા રજૂ કરું. અને તોય ધકમાર મળ્યા બગડા શિરોઠણા અને હિમાલયનો ગળે હાર, ગળે હાર. પણ શેષનાગના માતાજીના પગે હાકડા, એ બડી શક્તિ સજે શણગા. આહા
नरोत्तम प्रगट लीनाथ ललित नाथ लावे लावे लत मत लत मूतली लत मत प्रिय सच नवी लत शेष की नवी गाने हरि हर लग में सत सुर में हर गट गट फेर फेर गट वरदाने હવે હા साथी सायर तेन समय रवराय रवेली प्रवेली पकड़ बेसिएगी सवरी माँ पकड़ बेसिए दातार स्वभाव थी वला मैंने हम चाहे मना बाकी दरिया ने कोई आ गाँव त्यारे इको राखो बेला तो ए यमुनो के नटवर जेठवा ठवा जेठवा કલાકો સુધી બોલી શકે એવા છે પણ મને મારો જે સમય મળ્યો એમાં મારે એકાદ બે સપાખરા એકાદ ગીત એકાદ પ્રસંગ નાનકડો જે કહેવાનો છે મેં કીધું પોતાનું માનીને બધા આવ્યા છે પણ મને ભગત બાપુના દુહાઓ બહુ ગમે અને આ સમજદાર વર્ગ છે એટલે એક બહુ સરસ દુહો મને યાદ આવે છે ભગત બાપુ કાગ બાપુ જંગલમાં ફરવા માટે નીકળેલા અને ચણોઠી જોઈ લાલ ચણોઠી જોઈ એટલે આમ જોતા એમ વિચાર થયો પરમાત્માની કેવી રચના છે આવા વગડામાં કેવી લાલ ચણોઠી બનાવી ભગવાને આમ જોયું ને ત્યાં મોઢું કાળું જોયું ચણોઠીનું મોઢું કાળું હોય એટલે કાગ બાપુને વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠીનું મોઢું કેમ કાળું ભગવાન કોઈથી ભૂલ કરે નહીં ચણોઠીને ભાંગી અને અંદરનું ગરીબ ખાધું ને ત્યાં કડવી ઝેર અને પછી ભગત બાપુ કીધું હા અને દુઓ લખ્યો જીવનમાં ઉતારવા જેવો છે શું કહે છે ચણોઠી જોઈ તો ગળા લગાણ કોરી ઘણી પણ જેના કોઠા કડવા હો એ કાળું મોઠું ગાગડા ભારત વર્ષની ધરતીમાં અનેક ઇતિહાસો છે અને ધર્મને બચાવવા માટે રાષ્ટ્રને બચાવવા માટે કંઈક બલિદાનો દેવાના છે
આ ધરતીમાં, ત્યારે ભારત અખંડ ઊભો છે. અને એ ધરતીના એ બલિદાનો, નાનું નગર હોય કે નાનું ગામડું હોય, એના ઉપર કોઈ બેનું દીકરીઓ રાસ રમતી હોય, રાહડા લેતી હોય, એના કોઈ ચિત્રકાર ચિત્રો અમુક વિધર્મીઓ સુધી પુગાડી દે. અને પછી એ વિધર્મીઓ એ બેનું દીકરીઓ ઉપર કુડી નજર કરવા માટે આવે. સામે 2000ની સેના હોય, 3000 હોય, 5000 હોય આવવા વાળા. અહીંયા 500 700 ની 1000ની સેના હોય. અને ખબર પડે કે યવનો આવે છે. અને પછી યોદ્ધાઓ તૈયાર થવા માંડે ધર્મના માટે, બેન દીકરીઓની ઇજ્જત માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે, ધર્મ માટે. એ તૈયાર થાય, ભુજાઓ ફરક ફરક થવા માંડે. ફારકાંત ભુજ થારકાંત અંગ હુર રોમ રોમ ઉલટે ઉમંગ. અને ઈ જ્યારે કેસરિયા કરીને યુદ્ધના મેદાનમાં ઉતરે લડવા માટે, જ્યારે તૈયાર થાય, એનું વર્ણન સપાખરા ગીતમાં કોઈ કવિ કરે છે. કેવી રીતે લડતા હોય. આ બોલીવુડમાં જે રેપર આવે ને દાદા, રેપ સોંગ, એમાં આપણું આ રેપર છે. કેવી રીતે લડવા માટે ઉતરે. ગાઢા હુકળ હટીલા ધોધ પેરડીની શાન ગાજે ડાકની ધૂધ હોય પ્રકૃતિ ઘટા દીકરી અને પ્રકૃતિ જડા પ્રકૃતિ ઉપાળ પગોળ ભેડા મેડા પ્રતિ લાલ ઘોડા ઉપાડે. ગાઢા હુકળ હટીલા ધોધ પેરડીની શાન ગાજે ડાકની ધૂધ હોય પ્રકૃતિ ઘટા દીકરી અને પ્રકૃતિ જડા પ્રકૃતિ ઉપાળ પગોળ ભેડા મેડા પ્રતિ લાલ ઘોડા ઉપાડે. મહીપાટ કુંભી જાત અમારા હાથમાં આસમાન પેરા ધૂધળા એરા લેડા હી બાત સુની ધમ કાળા બોમ લાગ્યા, કાળા બોમ લાગ્યા, કાળા બોમ લાગ્યા. જય હો. આપણા જેટલા સુરવીરો થયા છે, એને વાગોળો દુનિયાના જેટલા ફિલોસોફર થયા, ને અહીં તો બધા ભણેલા બેઠા છે, વાંચી લેવાની છૂટ છે. જેટલા દુનિયાના વિદ્વાનો થયા, એને એક જ વાત કરી, કોઈ દેશને તમારે રાકો બનાવી દેવો હોય, આપણી ભાષામાં કહી તો એના યુવા ધનને, એનો ઇતિહાસ, એનું સાહિત્ય ભૂલવાડી દો. અને અત્યારે એવી બહુ કોશિશો થાય છે, ન થવાના સાહિત્ય લખાય છે. આખી કથાઓ આપણે નહીં જાગી તો કૃષ્ણ ભાગવત અત્યારે થોડું કોઈ આપણા વિશે બોલી જાય ને આપણે નીકળી, તો મને તો હવે તું છે કે આમાં તો થાકી જાઉં આપણે. પણ મૂળ આખી ભાગવત, આખા રામાયણ લખાઈ ગયા છે ડુપ્લિકેટ, અને હિન્દીમાં અપલોડ થઈ ગયા છે પાછા યુટ્યુબ ચેનલમાં. આપણા બાળકો સુધી સાચી વસ્તુ નહીં પોગાડીએ તો ખોટું તો આવી જ ગયું છે. પણ આપણી ધરોહરને હાચવવાની, અને હારામાં પાંડવો 5 જ હોય, એટલે થોડા માણસોની જવાબદારી છે આ હાચવવાની. બાકી ટોળા નીકળી પડ્યા, જેને લેવા દેવા જ નથી, નડવા સિવાય ધંધો નથી. શાક માર્કેટના ઢોર હોય ને, એને વરસાદ આરે કંઈ લેવા દેવા જ ન હોય, કેટલો પડે ને કેટલા ઇંચ પડે છે, શું લેવા દેવો હોય ને. હળેલ બટેટા મળી જાય એટલે મજા કરવી, કોકને હિંગડે ચડાવવા, હા, એની ક્યાં વાત છે. પણ જેને જીવવું છે, કે જેને કાંઈ કરવું, જેના ઉપર જવાબદારી છે, એની આ બધી વાતો છે. એટલે એ આખું આવી ગયું છે, એ ન આવે એના માટે આપણી કવિતાઓ, આપણી એક બહુ સરસ કવિ છે કે જે કવિઓને કઈ કે સાહિત્ય ન સાંભળતા હોય, કે જેને કવિઓની કે કવિતાઓની જેની કદર ન હોય, જ્યાં કવિ ન હોય, એ કદાચ ગમે એવડો મોટો માણસ હોય તો શું. વર્ષો પહેલા લખાયેલું એક સરસ કવિ છે કે આરસ કે સિલ્લા ધાતુ પાત્ર ઓર જિલ્લા જામે કાશ કે રસીલા ઢાલ ચર્મ કી સજેલી હે. મોટા આરસના બંગલા હોય, આરસ કે સિલ્લા ધાતુ પાત્ર ઓર જિલ્લા, પ્રકારના ધાતુઓની બનાવેલા પૈસા હોય એટલે બધું બની ગયો. ધાતુ પાત્ર ઓર જિલ્લા જામે કાશ કે રસીલા, કાશ પણ એવા ઉલંબીન બીજા ત્રીજાના હારા એમાં નાખેલા હોય. આરસ કે સિલ્લા ધાતુ પાત્ર ઓર જિલ્લા જામે કાશ કે રસીલા ઢાલ ચર્મકી સજેલી હે. ચામડાની ઢાલું બધું એને લટકાડી દીધી હોય. અને સોટે બડે મર્દ પર હુકુમત બજેલી હે. વિવિધ પ્રકાર કે તૈયાર હથિયાર પૂની, ત્યાં મોટા હથિયારો લટકાતા હોય, વિવિધ પ્રકાર કે હથિયાર પૂની, અને સોટે બડે મર્દ પર હુકુમત બજેલી હે. નાનો મોટો બધા માણસ કેમ મસ્તક નમાવે, આવું બધું હોય. પણ કવિ કે હોવે કવિ કોવિદ તો રાજકી હવેલી હે. એમાં સારું સાહિત્ય સાંભળાતું હોય, સારા કવિઓ આવતા હોય તો એ રાજકી હવેલી હે. નહીતર તો યથાર્થ ઉપમા હે વીરચેલી, રૂપ નાહી એ હવેલી, એ તો હજામત કી થેલી હે. કારણ કે હજામતની થેલીમાં કાચની ઓલો કટકો હોય, ચામડાનો કટકો હોય, ધારદાર હથિયારો હોય, બીજું ત્રીજું ઘણું બધું હોય. નાહી એ હવેલી, એ તો હજામત કી થેલી હે. એમ જેને કદર કરવી છે એના માટે એને આ બધું લાગુ પડે છે. એટલા માટે ગાઢા હુકળ હટીલા ધોધ પેરડીની શાન ગાજે ડાક ઠંડી દૂધ ઉડે પ્રકૃતિ ઘટા દીકરા ને પ્રકૃતિ જડા પ્રકૃતિ ઉપાડે પ્રકોળ ભેડા મેડા પ્રતિનાથ ઘોડા ઉપાડે નથી. મહીપાટ કુંભી તાકે હેમરા કાટ મળે આસમાન પેરા
મોહમાયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. नहीं कूड़ो एक ही गोपाल, एक ही गोपाल. अरे धानी धरा जरबनी अमणी रतन पाक दानावा, रतन पाक दानावा. छेल्ले मारे एक नानकड़ो प्रसंग ने एक गीत केवुं छे. भले पटेल साहब आपनो कीमती समय आप्या बदल मोरडिया परिवार वती ने अमारा वती आपने खूब खूब आपने अभिनंदन. हाँ એટલે મને આજ મારું આ ગીત સમગ્ર ગુજરાત અને વિશ્વમાં ડાયરો જ્યાં જ્યાં હોય ત્યાં ગવાય છે દ્વારકા વાળાનું. એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવનો હાથ જ નો થાય. मारो वोखो तो दुनिया की नोखो कहेवाय, मारा द्वारकाना ठाकरनी बात ना खाय. मीठुड़ी धरती ना मीठा भगवान, दरिया ना फरिया मा मीठा भगवान. आहा आहा बापो 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 बापो. फलिया माटी ठा भगवान, ठा भगवान. आहा आहा जय द्वारकाधीश, जय द्वारकाधीश, जय द्वारकाधीश. आरक गिरनारे, आरक गिरनारे. आहा आहा બધા જ મહેમાનો આવ્યા છે, હજી આવી રહ્યા છે. એમનું આપણે મોરડિયા પરિવાર વતી સ્વાગત કરીએ છીએ. આ લોક સાહિત્યનો આ ડાયરો, સંતવાણી ભજન, લોક સાહિત્ય, આ બધા અમે બધા જ કલાકારો અમારી પાસે જે કાંઈ મૂડી છે એ આપના સુધી પહોંચાડવા માટે આવ્યા છે. સરસ્વતી આપેલી મૂડીની વાત કરું છું. એટલે પણ સમજણ જેનામાં હોય એને આ બધી વાતો લાગે છે. એની વચ્ચે દાદા આપણે શું આ જો વક્તાઓ હોય આવા બેઠા છે, સ્વામીજી, સ્વામી કેવલાનંદ સરસ્વતીજી, એમને આપણે શું આ બધાને આપણે કથાકારોને આપણે આપી શકીએ. કેવડી મોટી ધરોહર હાચવે છે. બાકી ન કરતો અચાનક હારા બે ગીત ગાવા આવડી જાય, ઉલાળા મારતા આવડી જાય, કરોડોના ઢગલા થાય છે. પણ જે મુદ્દો એ છે કે આ આપણું ધન છે, આપણા શાસ્ત્રો છે, એને આપણે સાચવવા જોઈએ. એટલે મને ગમતી એક વચ્ચે વાત કરી દો. દ્વારકાના દેવની તો વાત જ ન થાય. હા હા હા, શું દ્વારકા વાળો આપણો એવો ભગવાન કે આમ લાઈવ ભગવાન, આપણી સાથે લાઈવ રહેવા વાળો ભગવાન. તમે જુઓ, દુનિયાના કોઈ પણ ભગવાનનું ચિત્ર તમે બનાવો, પૂર્ણ બનાવો, ત્યારે એની ઓળખાણ થાય. એક જ કૃષ્ણ કનૈયો એવો છે કે
આફ્રિકાના હબસીનું 5 વર્ષનું બાળક હોય તોય ભલે, અમેરિકાના ભૂરિયાનું બાળક હોય કે ભારતના કોઈ પણ વર્ણનું બાળક હોય, 5 વર્ષના બાળકને કડે કાળો દોરો બાંધી દો અને આયા મોરપીસ ભરાવો એટલે કાનુડો જ લાગે, બીજી ઓળખાણ ન દેવી પડે. ભલા માણસ આવો હાડો હાડ ઉતરી ગયેલો છે, એવો કૃષ્ણ કનૈયો, એવો દ્વારકા વાળો. એટલે દ્વારકાના દેવની વાત જ ન થાય. એની એક નાનકડી વાત કરું. ભગવાન કૃષ્ણ કનૈયાને સમજવો બહુ અઘરો છે આપણી હારે. એટલે દુર્યોધન છે ને, દુર્યોધન એને એકવાર આમ યુદ્ધ હાલતું હતું ને મહાભારતનું, 1 દી 2 દી 5 દી દિવસો, પછી દિવસો મીડ્યા જવા એટલે એને હક નહોતું થતું. દુર્યોધનને હક ન થાય, પોતાની જીત ન થાય ને એટલે એ ભીષ્મ પિતાના તંબુમાં ગયા અને ભીષ્મ પિતાને જઈને કીધું કે દાદા તમે ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાઓ છો એવું લાગે છે. હે કે હા એવું જ છે. બહુ બોલવા માંડ્યો, તમારે એવું હોય તો પાંડવો ભેગા વયા જાઓ, નીતિથી યુદ્ધ નથી કરતા ને તમારા બાણ ચાલે તો કોની તાકાત છે ખામો ઊભી હગે. બહુ બોલવા માંડ્યો. પછી ભીષ્મ પિતાએ કીધું તો સાંભળી લે, હવે કાલનો સવારનો સૂરજ ઉગે અને વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ને દિખાવ, લાજે મેરી ગંગા જનની અને શાંતન સૂતન કહાવ. બસ હુઈ જા. કાલ સવારનો સૂરજ ઉગે ને હાથમાં ન્યા સુધીમાં કાં તો કૃષ્ણને હથિયાર હાથમાં ધારણ કરાવું અને નકર ધરતી માથે અર્જુનને જીવતો ન રહેવા દઉં. ગંગા પુત્ર ભીષ્મ છું. જા. એ અહીંયા પ્રતિજ્ઞા લેવાની. દુર્યોધન વયો ગયો ને અહીંયા કૃષ્ણને પીડા ઉપડી. આને ભગવાન કહેવાય. આપણા ભગવાનને નીંદર ન આવે, આપણને કાંઈક થાય, એને ભગવાન કહેવાય. હા, એને પંપાળવો થોડો પડે. અને એને એ ઊભા થઈ ગયા ભગવાન કૃષ્ણ, પોતાના તંબુમાંથી નીકળીને ધીરે ધીરે હાલતા થયા અને યુધિષ્ઠિરના તંબુમાં આમ પડદો કરીને જોયું તો યુધિષ્ઠિર ભાલાને ઝેર પાતા હતા. આમ પડદો કરી નાખ્યો. ભીમના તંબુમાં જઈને આમ જોયું તો ભીમ ગજા સાંભળી રહેલા, કોઈ હુતું નહોતું, કારણ કે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી. આમ પડદો કરી નાખ્યો. સહદેવ ને નકુલના પડદામાં જઈને જોયું તો તરવાર કોઈ ઘાંતો હતો ને કોઈ તરવારને ઝેર પાતો હતો. 18 શ્રેણીમાં કોઈ હુતું નહોતું, કારણ કે ભીષ્મે પ્રતિજ્ઞા કરી કાલે જ્વાલામુખી નીકળવાના છે કુરુક્ષેત્રના મેદાનમાં. કોને નીંદર આવે? બધાય જાગતા હતા. પણ અર્જુનસિંહજી આમ જ્યાં જઈ અને અર્જુનના તંબુમાં જઈને આમ પડદો કર્યો તો ઘસઘસાટ મર્દનું ફાડ્યું હૂતો તો એટલામાં એકલો. એને નીંદર આવી ગયેલી. નીંદર આવી ગઈ અને જઈને ચાબુ ખડાડ્યો જમણા પગના અંગૂઠામાં, આમ બેઠો થઈ ગયો અને હાથ જોડીને, લે પ્રભુ અત્યારે તમે રાતે? તો કે બધા નાટક રહેવા દે, નીંદર કેમ આવે તને? ભગવાન કે, કૃષ્ણ ભગવાને કીધું તને નીંદર આવે છે ત્યારે? કે પ્રભુ અત્યારે તો હુવાનું જોઈએ ને રાતે. તો કે એમ નહીં, રમતમાં વાત લેવા. કોઈ હુતું નથી, જોઈ લે તંબુ બધા સાંભળી લે, કોઈને નીંદર નથી આવતી. તને કેમ આવે છે? કે મને અત્યારે રાતે તો નીંદર જ આવે ને. એમ કે હા. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે તને ખબર છે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી? તો કે હા મને ખબર છે. ભીમના તંબુમાં જોયું કે જોયું નથી? કે ઈ જાગે છે. યુધિષ્ઠિર તો ઈ જાગે. બે હામાં એક બાજુ 7 ને એક બાજુ 11 અક્ષણી, કોઈ હુતું નથી. અને તને નીંદર આવે છે? ખબર પડે છે કે નહીં? કાલ હું પરિસ્થિતિ તારી થવાની છે એ ખબર છે તને? કે હા. કે તો નીંદર કેમ આવે? પછી અર્જુન બોલ્યો, એ આપણને સમજાઈ જાય એટલે બધું આપણા ભેળું છે. અર્જુને શું કીધું ખબર? મારો કનૈયો જાગે છે ને એટલે હું હોઈ ગયો છું. ભલા માણસ, મારે ક્યાં હોવા જાગવાની જરૂર છે? હા હા હા, આને ભરોહો કહેવાય. મારો કૃષ્ણ જાગે એટલે હું હોઈ ગયો છું. જેથી મારો કૃષ્ણ હોઈ જાય પછી મને નીંદર નહીં આવે. મારું કાનુડો જાગે છે એટલે કે છે ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગમતીના નીર, ને તો ઠાકરનો જ્યાં નામે લહેરાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય, નો થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન, ભગવાન. બેઠા છે. આપણી ભારતીય પરંપરાને સાચવવાની પહેલી જવાબદારી માની છે. એકાદી વાર્તા બાળકોને સંભળાવતું રહેવું, એકાદ બે હારા ગીતો સંભળાવવા. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. એ કેવી ગાડીઓ ફરે છે એ તો ત્યાં જઈને જોઈને ખબર પડે. સિરિયલો એટલું હૂડ કાઢ્યું છે દાદા.
બધું. અને મને તો વધારે બોલાઈ જાય માફ કરજો, પણ મારે રહેવાય નહીં એટલે આટલું કહી દઈશ. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ નથી યાર. આ તો ધરાર વેદના છે એટલે બોલાઈ જાય છે. અને હૂડ કાઢવા સિવાય બીજી વાત જ નહીં. એકાબીજાની કાપવી, કેને કેમ આંટીએ લઈ લેવું, ગાળિયા લઈને જ ફરતા હોય. મેળ આવ્યો નથી, કોકની ડોકમાં નાખ્યો નથી ગાળિયો. હા, એમાંથી આપણે તો સામે પવને મસાલો લીધી છે આ કથાકારોને અમે બધાએ તો. સારી વાતો કરવી એટલે, પણ આખા ઓઘા હળગ્યા હોય કાંઈ ઠરે નહીં. પૂળા ખેંચાય એટલા ખેંચી લઈ, બીજું શું કરવાનું હોય? હા, એમાં બીજું તો શું કરવાનું હોય? પણ એટલે માની બહુ મોટી જવાબદારી છે. બાળકને શું સંસ્કાર આપવા, આપણે ત્યાં સંસ્કારની વાતો થઈ છે. એટલે કે છે ભાગ્યશાળી ચારણનો ભીમરાના દેહ, દેહુર ઘાંઘણિયાનો ડોલરિયો દેહ, અવતારી ચંદ્રિયા મોગલ લાય મારા દ્વારિકાના દેવની તો વાત ન થાય. અને કેવો કૃષ્ણ કનૈયો અર્જુનને જ્યારે મચ્છવેદ કરવા જવાનું હતું એ વખતે અર્જુનને બહુ સમજાવ્યો, આવી રીતે તારે ત્રાજવામાં પગ રાખીને ઊભું રહેવાનું છે અર્જુન. અર્જુન જોજે ત્યાં બધા તારી સામું જોતા હશે. અર્જુન માથે માછલી ફરતી હોય છે, નીચે પાણીમાં તારે જોવાનું. જોજે ભૂલમાં આમ ન જોવાઈ જાય, નકર બધો માછડો હેઠો આવશે. તારે હેઠું જ જોવાનું, પાણીમાં માથે માછલી ફરે, આંખ નીચે જોવાની, આમ બાણ મારવાનું. એટલું સમજાયું તો છેલ્લે અર્જુન કે આ બધુંય મારે કરવાનું? તો કે એ તો તારે જ કરવાનું હોય ને, તારે લગ્ન કરવા છે. એમ નહીં તો તું શું કામનો, ભગવાન શું કામનો? પછી કૃષ્ણે કીધું તારાથી નહીં થાય હું કરી, હે કે તારાથી નહીં થાય હું કરી, કે હું અર્જુન છું, મારાથી હું ન થાય. અને કનૈયો બોલ્યો છે અર્જુન પાણીને સ્થિર હું કરી દઈશ, એ તારી તાકાત નથી. આ હા હા હા, આ બહુ મોટી વાત છે હો. બધું થઈ શકે પણ પાણી થોડું ઓલાને બધાને હલતું તો એમાં નહોતી દેખાતી આંખ. પાણીને સ્થિર હું કરી દે. કુટુંબમાં પરિવારમાં આપણે એમ થાય કે હું આમ કરી દઉં, કુટુંબને ભેળું કરી દઉં, નાતને ભેળી કરી દઉં, પણ જ્યારે પાણી ડોળાય ને ત્યારે દ્વારકાવાળાને કહીને એ જ પાણી સ્થિર કરી શકે, પાણી આશરાવી શકે. આપણી તાકાત નથી, એ કરી શકે. એ કૃષ્ણ કનૈયો એટલે ભાગ્યશાળી ચારણનો ભીમરાના દેહ, દેહુર ઘાંઘણિયાનો ડોલરિયો દેહ, અવતારી જન્મી જા મોગલ લાય મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મારી મીઠુની ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. તને ગોવાળો ભગડામાં ગોતતા રે, એના ખડિયામાં તારા હાટું વાત છે રે, ખડિયામાં તારા હાટું વાત છે રે. કન આવો તો માખણ ના માટ છે રે. જોધાને મૂળુના જબરાને જોમ, વાઘેરના ભાલાએ જોયો તો જોમ, અલવેરો મરતાને ઓખો રંડાઈ મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મારો અલવેરો મરતાને ઓખો રંડાઈ મારા દ્વારિકાના દેવની તો વાત. જોધાને મૂળુના જબરાતે જોમ. અત્યારે આપણે ઘણા છે ને ભગવાનનું નામ લેવામાં હરમાય, કોઈ ન હોય તો લીએ.
એટલા આગા વહી ગયા છે. પણ મૂળું માણેક છેલ્લી નાનકડી વાત અને જોધા માણેક નામના બારવટિયા, બારવટા કહેવાતા. આમ તો બારવટે સડેલા, ઘણા એને લૂંટા રાખીએ. પણ અત્યારે હમણાં તો હું ઘણીવાર કહેતો હું 6-6 વર્ષની દીકરી ઉપર ન બનવાની ઘટનાઓ બને છે આ યુગમાં. ક્યાં આપણે એમ લાગે પ્રગતિ કરી કે મર્યા. 12 વર્ષની દીકરી સુસાઇડ કરી ગઈ. હમણાં એવડો એક છોકરો કરી ગયો સુસાઇડ, ને આપણે કહીએ છીએ કે આપણે પલોક આપી ગયા, મંગળમાં પૂગી ગયા. પણ અહીંયા જીવવા જેવું નહીં રહે તો શું કરવાના? ઓલા તો એટલા મજબૂત હતા. અંદરનો આનંદ તો બધો વયો જ ગયો. તમે જુઓ, પેલી વેલું તમે સાયકલ લીધી હોય જે મોજ આવી હતી એ હવે આવે છે? કોઈ ગાડી આમાં બેઠેલા બધા પેલું ખાલી બૂટ હારા આવતા ને તો 3 દી દેખાડતા બધાને, જો બૂટ આવ્યા. અને હવે ગમે એટલા મોંઘા બૂટ ને ગમે એવી ગાડી આવે મૂકે આમ રાખી દો ને ભાઈ, આડી થઈ લે. એવો લગ્નમાં જવાનો હતો, દિવસો ગણતા, એટલા દી બાકી રહ્યા, એટલા દી બાકી રહ્યા, એટલા દી બાકી રહ્યા. અને પછી જઈને એ જે આખી મોજ હોય, ગીતના ભણકારા બબેદી વાગતા. આમ કોઈ ગીત ગાતો એવું લાગે લગ્ન કરીને ઘેરે વહી આવ્યા પછી. અને અટાણે લગ્નમાં જાય તો આમ ગોતતા આવ્યો, ગરદણી ક્યાં જરાક મોઢું દેખાડ દે. તારું ગબી જેવું મોઢું આભલામ જોઈ લેની ગરદણી નથી દેખાડું. ખબર નહીં, જીવન વયું ગયું. જીવન વયું ગયું એટલે કાંઈ નથી. જીવતર જે જીવે છે એની વાતો એની. એટલે છેલ્લી નાનકડી જીવતરની વાત. એક કવિરાજને ઘોડો વેચવો હતો. ઘોડો વેચવા નીકળેલો. ઘોડો કે ઘોડી વેચવી તે, એને રૂપિયા 1000 લેવાતા. એવું નક્કી કરી નાખ્યું, મારી ઘોડીના 1000 આવે તો જ દઉં. ઘણે ઠેકાણે 500 ને 700, 500 ને 700 કિંમત થાય. એમાં એક રાજાનું કોઈ રજવાડું, એમાં ગયા, રોકાણા, કિંમત થઈ, બેઠા. કવિરાજ કેટલા? તો કે 1000. તો કે નહીં, 700, 750, 900 એ વાત આવી. છેલ્લે વાત હાંજ પડી ને તો કુલદીપભાઈ 999 એ વાત પૂગી. કવિરાજે કીધું કે 1000 પૂરા લેવા. સામે મહારાજ તરફથી કહેવામાં આવ્યું 999, બાકી નહીં. 1 રૂપિયામાં થોડા ક્યાંય વૈયા જવાના. હાંજ પડી ગઈ તો કે હવે બસ કવિરાજને ઉતારો આપી દો, ભોજન કરાવી દો, સવારે જોઈ છે. બન્યું એવું, કવિરાજ ભોજન કરીને ઉતારે જઈને રોકાણ, ઘોડી મરી ગઈ. સવારના પોરમાં કવિરાજ માથે ફાળ્યું ઓટીને ધ્રુવ કે રોવે. મહારાજ આવી ગયા. અરે કવિરાજ, એવું હોય કાંઈ, એમાં કાંઈ તમે તમારે બીજી આમાંથી ફાવે એવી ઘોડી લઈ જાઓ. કવિરાજને જોઈએ એમાં મારે ન જોઈએ. કયો તો 1000 રૂપિયા આપી દે, રોવામાં તોય સાના જ ન રહીએ. અરે પણ કવિરાજ, તમને પૈસા આપી દઈ, તમારે 1000 રૂપિયાની વાત હતી ને. અને પછી કીધું કે 1000 રૂપિયા નથી જોતા તારા, તારી ઘોડીએ નથી જોતી. ઘોડી મરી ગઈ એનું નથી રોતો. કે મેં કીધા 1000 ને તમે કીધા 999, 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ તારી કચેરીમાં કોઈ નહોતો, એનું રોવું છું ભલા માણસ. આ વાત છે. 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ કોઈ તારી કચેરીમાં નહોતો. અટાણે માણહાય, હું તો યુવા ધનને કહું, બેહો તો હારા ઠેકાણે, લીમડા હેઠ બેહીજો, વડલે જઈને બેહીજો, દરિયા કાંઠે બેહીજો. એ ઘૂઘવાટા તો કરે, માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરતા. એના કરતા નકરા હારા ભલા માણસ. કોની પાસે જાઉં, ક્યાં જઈને બેસું? પણ 1 રૂપિયાનો ફેર ભાંગે એવો કોક મળી જાય તો એના માટે લૂંટાઈ જાઉં. એ જિંદગી છે, એ જીવન છે. મિત્ર કીજીએ મર્દ મન દર્દ બિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે, મિત્ર કીજીએ મર્દ સત્ય કહ કર સમજાવે. સાચું અટાણે માણસ ઓળખાતો જ નથી. નકર પેલા ખબર પડી જતી, હવે આંખોમાં હજી પડી જાય. સમજદાર માણસ હોય ને, આપણો અમારો લોક સાહિત્યનો દુહો છે કે હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દેત. મનરૂપી રાજાના આચરણ છે ને આંખ કહી દે. પણ અટાણે તો આંખું નથી ઘણાની વર્તાતી. આંખોમાં હાવ કરુણાને ઢગલો રાખતો હોય ને કેટલાનું કર નાખે. હા, ઈ તમે વાતું જવા દો. અટાણે એવું કોઈને ગૌરવ ન રાખવું કે મેં 100 કરોડ કે 1000 કરોડ ભેગા કરી દીધા, મારા દીકરાને ચિંતા નહીં. ઈ તો જો ફતન દિવાળીઓ થાય ને તો સટામાં ક્યાં જાય, તમે બેઠા હોતા કે નીકળો, કાં તો બંગલો ઉપડી ગયો છે, લે કર ભેળા. એ નથી. પણ એટલા માટે ભારત વર્ષ એટલે જીવન છે. એ જીવન દુનિયાને કેમ જીવાય એ ભારતે શીખાડ્યું છે. એ પરંપરા જે આપણી ભારતે શીખાડી છે, એ આપણી પરંપરાની વાતો, આપણું લોકગીત, આપણું ભજન, આપણી સંતવાણી, આપણું સાહિત્ય, આપણી કથાઓ એ જીવનના માર્ગ બતાવે છે. બાકી જીવે છે તો બધાય એન્જોય, ઘણા તો નથી કહેતા એન્જોય તો માદણા ભૂનનો પીડ્યો એ કરે છે. તું હરખું જો નહીં, એની એન્જોયની ક્યાં કરે છે તું? આ નકરા નીકળી પડ્યા છે. મેં કીધું એમ ધોળા પાવડર હું કે તઈ નીંદર આવે છે ઘણાને. આ એવા છે. આ એટલે એ ન થાય એના માટેની આપણી આ કથાઓ છે. છેલ્લે મને ગમતું સપાખરું કહીને મારા શબ્દોને વિરામ આપું છું. બધા કલાકારોને આપણે સાંભળવાના છે. એટલા માટે ગીગા બારોટે રામવાળા નામના બારવટિયા હોવા છતાં એની અંદર ખાનદાની ક્યાંક જોઈએ છે અને એણે આવા સપાખરા લખ્યા છે. સપાખરું એટલે ચારણી સાહિત્યનું ગીત છે અમારું.
એ લખી શકે, પટેલ પણ લખી શકે, બ્રાહ્મણ પણ લખી શકે, કોઈ બારોટ પણ લખી શકે, પણ એને કહેવાય ચારણી સાહિત્ય. જેમ્સ કર્નલ ટોડે એવું કીધું છે, વર્લ્ડમાં આખી દુનિયામાં કોઈ જ્ઞાતિ ઉપર નામ હોય તો એક જ ચારણી સાહિત્યનું નામ છે, જે જ્ઞાતિ ઉપર ચારણી સાહિત્ય, નહીંતર લોક સાહિત્ય, શિસ્ત સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય એ હોય છે. એટલે રામબાળાનું આ સપાખરું. હાંધા તોડિયા પાંજરા વાળા હાંગળેથી બાગ છૂટા બાગ બોલ ગામડામાં ભૈયા હાગ બાગ મને જૂટા સિંહ જામુ ચાળા પસુટા પેનાગ જાણી છૂટા ગાસ માની કેના ફૂટા જમી થાક ચાળા ફાળા ભેગુ વાળા પલ્લે કાળા બેર જાયકા પાડવાળા ડીંગા કાળા ભગ ચાળા પૂર મોજાળા મુટેળા વાહે વાદળારા નોર ફડ ફડ તાળી બધું કાળી કાગારાણ પૂર ફડ તાળી બધું કાળી કાગારાણ પૂર કને કેકાણા કને કી કાડી જાણકી પાખરા કાડી જાણકી જરતા ખા ભૂતિયા તાર મારી ધમરોળી વાળા કઈરા એક મેક ઘડીકા પકાવા જેડ ઘડીકા લાગીયા ધકા ઘડીકા ગોરંબા પીટ પીઠડીકા મેર ઘડીકા દુકાના જેડ ટીક પાળા પિયા પાળે ઘડીકા કાળે ડાળ હનુમંત ધમવાને નકા ડાળા જેમાં હાલ્યા ભેરી હતા વાળા ગાળા થોડી આવી સાઈડ અને ધોળે દીએ ગામડામાં લૂંટવાને પાડે દાડા મારી ધમરોળી વાળા કેરાય. અને હવે આ ગીત બોલું એમાં હવે 23 માર્ચ થઈ ગઈ કહેવાય શહીદ દિવસ, એટલે એમાં છેલ્લે આ કડી બોલું એમાં હર હર આવે ને ત્યાં હું પૂરું કરીશ. એટલે હર હર આવે ત્યારે જેટલા બેઠા છે માતાઓ બહેનો વડીલો યુવાનો બે હાથ ઊંચા કરીને મારે યાર હર હર કરજો બધા. એટલે હર હર આવે ત્યારે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था, बोली हर हर महादेव, बोली हर 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 भागवत भगवान की, भारत माता की, सत सनातन धर्म की, नमः पार्वती पति हर हर महादेव. के प्रेमनी वातों हे तो आवा को प्रेमियों जाने अनजाने प्रेमी नाय जीव हैडाना आ प्रेम हाठीला ई तो हाड हो खावे.